ભક્ત પ્રહલાદજીના ગુણના વર્ણનો અહીંયા ત્રીજા સ્કંદમાં કહી દીધા. અલમ પટ શીલધરો ગુણા કરો હૃષ્ટ પરર્ધ્યા વ્યથિતો દુઃખિતેષુ. અભૂત શત્રુર જગત શોકહરતા નૈદાઘિકં તાપ વિભોડુરાજ. અલંપટઃ ભગવાનનો ભક્ત થશે, કોઈ પણ પ્રકારે કોઈમાં લપટાય એવો નહીં, લંપટ નહીં બને. शील धरो, प्रहलाद जी के ये सब गुण है. आ तुम्हारो पौत्र केवो थशे? शील धरा, शील नो धनवान, कैरेक्टर वाइज खूब सारो थशे. शील धरो अने पछी कह्युं गुणा करो, गुणों नो सागर. પ્રહલાદની અંદર કેટલા બધા ગુણો હશે. હૃષ્ટ મનમાં સંતુષ્ટ રહેશે. પરર્ધ્યામ એને કોઈ કંઈક આપે તો એક તરત કહેશે બસ 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 બસ, સંતુષ્ટ. અને જો બીજાને દુઃખ થાય તો એટલો બધો દુઃખી થઈ જશે કે નહીં પહેલા એનું સારું કરો. હૃષ્ટ પરર્ધ્યામ વ્યથિતો દુઃખિતેષુ. બીજા દુઃખીઓને જોઈને એ દુઃખી થશે, સુખીઓને જોઈને પોતે સુખી થશે. પોતાના સુખની એને નહીં પડી હોય. આવા પ્રહલાદજી થશે મહારાજ. અભૂત શત્રુર, ભાઈ એનો કોઈ શત્રુ જ નહીં હોય. અને એ પોતે બીજાના શોક દૂર કરવા વાળો થશે. કેવી રીતે? બધાના તાપ દૂર કરશે. પ્રહલાદજીનું વર્ણન કરતા એમ કહ્યું કે જે ગરમીથી કંટાળેલો માણસ એને રાતના ચંદ્રની ચાંદની કેટલી પ્રિય લાગે, એવો આ તમારો પૌત્ર પ્રહલાદ આવો થશે.